જે દિવસે મારા પોતાના દીકરાએ મારી કાંડા પકડીને હસતા હસતા કહ્યું હતું કે મમ્મી બસ થોડા દિવસ આરામ કરી લો, તમારું મન બદલાઈ જશે, તે જ દિવસે કદાચ મારા જીવનનો સૌથી લાંબો અંધકાર શરૂ થઈ ગયો હતો. તે સમયે મને લાગ્યું કે તે દીકરો છે, દુઃખમાં ભાંગી પડેલી તેની માતાને સંભાળવા માંગે છે, પરંતુ પછીથી સમજાયું કે કેટલાક લોકો તમને ધક્કો મારીને પાડી દેતા નથી, પહેલાં ખૂબ પ્રેમથી બેસાડે છે અને પછી તમારા પગ નીચેથી જમીન ખેંચી લે છે. મારા પતિ રાજીવ મહેરાને ગુજરી ગયાને હજી માત્ર 23 દિવસ થયા હતા. ઘરમાં હજી પણ તેમની ચંદનવાળી તસવીર પર કરમાયેલી ગલગોટાની માળા લટકતી હતી. પૂજાના રૂમમાં તેમની ઘડિયાળ રાખેલી હતી, જેને તેમના મૃત્યુ પછી કોઈએ ચાવી આપી નહોતી. તેથી દર વખતે ત્યાં નજર જતાં એવું લાગતું હતું કે જાણે સમય ખરેખર થંભી ગયો હોય. હું જયપુરના અમારા જૂના પૈતૃક ઘરમાં રહેતી હતી, એ જ ઘર જેમાં લગ્ન પછી પહેલીવાર પગ મૂક્યો હતો, જ્યાં મારા દીકરા કરણે પહેલું પગલું ભર્યું હતું, જ્યાં મારી દીકરીની વિદાય થઈ હતી અને જ્યાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા. 13મા પછી ઘરમાં લોકોની અવરજવર ઓછી થઈ તો સુનકાર વધુ તીવ્ર સંભળાવા લાગ્યો. હું ક્યારેક એક જ જગ્યાએ બેસી રહેતી, ચા બનીને ઠંડી થઈ જતી, આરતીની થાળી સજતી, પણ હાથ ધ્રુજતા રહેતા. દુઃખનું પોતાનું વજન હોય છે, તે દેખાતું નથી, પણ શરીરના દરેક ભાગને નીચે ખેંચતું રહે છે. કદાચ આજ નબળાઈને મારા દીકરાએ બીમારી સમજી અથવા કદાચ બીમારીનું નામ આપીને પોતાના સ્વાર્થની સીડી બનાવી લીધી. કરણ દિલ્હીમાં રહેતો હતો. તેની પત્ની નિધિ હંમેશા ખૂબ જ શાલિકાથી બોલતી હતી. તે એવા લોકોમાંથી હતી જે મધુર સ્વરમાં પણ અંતર જાળવી રાખે છે. પતિના ગુજરી ગયા પછી તે બંને અચાનક મારા ખૂબ નજીક આવી ગયા હતા. રોજ વિડીયો કોલ, રોજ ચિંતા, રોજ સલાહ. મમ્મી, તમારે હવે એકલા ન રહેવું જોઈએ. મમ્મી, તમે વારંવાર એક જ વાત પૂછી રહ્યા છો. મમ્મી, પપ્પાના જવાથી મન પર અસર પડે છે. મમ્મી, થોડું ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ જરૂરી છે. પહેલાં મને સારું લાગ્યું કે દીકરો ધ્યાન આપી રહ્યો છે. પછી મને યાદ આવ્યું કે આજ દીકરો છેલ્લા 4 વર્ષમાં 2 વાર પણ કામ વગર જયપુર આવ્યો નહોતો. પરંતુ દુઃખ માણસ પાસેથી તેની સ્ફૂર્તિ છીનવી લે છે. તે સવાલોને પણ થકવી દે છે. મેં તેમની વાતોને શંકાને બદલે ચિંતા માની લીધી. એક સાંજે કરણ મારી સામે બેઠો અને બોલ્યો, મમ્મી, દેહરાદૂન પાસે એક ખૂબ સરસ વેલનેસ રિટ્રીટ છે. ડૉક્ટર, કાઉન્સેલર, યોગ, પ્રકૃતિ, શાંત વાતાવરણ. બસ 10-15 દિવસ તમે પાછા ફરશો તો એકદમ હળવું મહેસૂસ કરશો. મેં કહ્યું, મારે ક્યાંય નથી જવું, મને મારા ઘરમાં ઠીક લાગે છે. નિધિ તરત જ મારી પાસે સરકીને બેસી ગઈ. તેને મારો હાથ દબાવ્યો. મમ્મીજી, તમે તો હવે બિલકુલ ઠીક નથી લાગી રહ્યા. રાત્રે સૂઈ નથી શકતા, ખાવાનું બરાબર નથી ખાતા, ક્યારેક પપ્પાની દવા શોધો છો, ક્યારેક તેમના માટે પાણી મૂકી દો છો. આ ગ્રીફ છે, અમે સમજીએ છીએ, પણ આ સ્ટેજ પર પ્રોફેશનલ સપોર્ટ જરૂરી છે. તેણે ખૂબ સંભાળીને પ્રોફેશનલ સપોર્ટ કહ્યું, જાણે શબ્દોને પણ ચમચીથી માપીને આપ્યા હોય. મને તેનો લહેજો સારો ન લાગ્યો, પણ મેં છતાં કંઈ ન કહ્યું. કરણે મારી ચૂપગીરીને અડધી મંજૂરી માની લીધી. આગામી 2 દિવસમાં તેણે બધું નક્કી પણ કરી દીધું. ગાડી બુકિંગ, રસ્તાનો સામાન, અહીં સુધી કે મારા કપડાં પણ નિધિએ પોતે પેક કર્યા. તેણે મારી હળવી સુતરાઉ સાડીઓ અલગ રાખી, દવાઓ અલગ, ચશ્મા અલગ, અને એક ફાઇલમાં કેટલાક કાગળો મૂકી દીધા. મેં પૂછ્યું પણ ખરું કે આ શું છે? તે હસી. બસ એડમિશન ફોર્માલિટીઝ જેવી કંઈક વસ્તુઓ હશે. તે પહેલાંથી રેકોર્ડ માંગે છે. તમે ચિંતા ન કરો. મને એડમિશન શબ્દ ખૂંચ્યો. મેં તરત તેને જોયો. તેણે વાત બદલી દીધી. એટલે કે સ્ટે રજિસ્ટ્રેશન. રિસોર્ટવાળા થોડું પેપર વર્ક કરાવે છે. કરણે પણ વચ્ચે હસીને કહ્યું, મમ્મી, તમે દરેક વાત પર ટેન્શન ન લો. ઇન્ડિયામાં હવે હેલ્થ રિટ્રીટ ખૂબ પ્રોફેશનલ થઈ ગયા છે. તે રાત્રે હું સૂઈ ન શકી. રાજીવની કબાટ ખોલી, તેમનો સફેદ કુર્તો કાઢ્યો. તેના પર હજી પણ તેમનું જૂનું અત્તર હળવું બાકી હતું. મેં કુર્તો ચહેરા પર લગાવ્યો અને ખૂબ લાંબા સમય સુધી બેસી રહી. મનમાં એક અજીબ ડર હતો. આકાર વગરનો, નામ વગરનો, કોઈ નક્કર કારણ નહોતું, છતાં દિલ કહી રહ્યું હતું કે મારે ન જવું જોઈએ. પણ જ્યારે સવારે કરણ મારા રૂમમાં ચાલીને આવ્યો, મારા માથા પર હાથ ફેરવ્યો અને ભરાયેલા અવાજે બોલ્યો, મમ્મી, હું તમને ખોવા નથી માંગતો, તો મારી છેલ્લી હિંમત પણ તૂટી ગઈ. મેં વિચાર્યું, કદાચ દીકરો આવું જ કરે છે, કદાચ આ જ સહારો છે. અમે જયપુરથી નીકળ્યા. આખા રસ્તે કરણ ગાડી ચલાવતો રહ્યો. નિધિ પાછળ મારી સાથે બેઠી રહી. ક્યારેક પાણી આપતી, ક્યારેક કહેતી, આંખો બંધ કરી લો મમ્મીજી, ક્યારેક કહેતી, ત્યાં પહોંચીને તમને ખૂબ સારું લાગશે. હું બારીમાંથી બહાર પહાડો તરફ જતો રસ્તો જોતી રહી. ધીમે ધીમે શહેરો પાછળ છૂટતા ગયા. મોબાઈલનું નેટવર્ક પણ નબળું પડવા લાગ્યું. એક જગ્યાએ ગાડી રોકાઈ તો મેં કહ્યું, મારો ફોન આપો, હું રીમાને કોલ કરી દઉં. રીમા મારી નાની બહેન હતી. કરણે મારી તરફ જોયા વગર કહ્યું, મમ્મી, હજી સિગ્નલ નથી, પહોંચીને આરામથી વાત કરી લેજો. મારો ફોન મારા પર્સમાં હોવો જોઈતો હતો. મેં પર્સ ખોલ્યું, ફોન નહોતો. મારો ફોન ક્યાં છે? નિધિએ ખૂબ જ સહજ સ્વરમાં કહ્યું, ઓહ, ચાર્જિંગ પર લગાવ્યો હતો, કદાચ ઉતાવળમાં રહી ગયો હશે. કોઈ વાત નહીં.
ત્યાં પહોંચીને મારો ફોન લઈ લેજો. આટલી નાની વાત પર પણ મારા અંદર કંઈક સખત થયું. હું કંઈક કહેવા માંગતી હતી, પણ પછી વિચાર્યું કે કદાચ ખરેખર છૂટી ગયો હશે. મેં ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું, પરંતુ હવે હું જાગી ચૂકી હતી. દુઃખના ધુમ્મસમાં પણ એક ખૂણો સાફ થવા લાગ્યો હતો. સાંજ ઢળવા લાગી હતી જ્યારે અમે એક ઊંચી દિવાલોવાળો પરિસરની સામે પહોંચ્યા. બહાર એક મોટો આયરન ગેટ હતો. ગેટ પાસે બોર્ડ લાગેલું હતું, આરોગ્ય માનસ પુનર્વાસ અને વેલનેસ કેન્દ્ર. નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું, વિશેષ મનોસ્વાસ્થ્ય દેખરેખ, દીર્ઘકાલીન પુનર્વાસ, પરિવાર પરામર્શ. મારા હાથ આપોઆપ સીડીની કરચલીઓ કસવા લાગ્યા. મેં ધીમેથી પૂછ્યું, આ રિસોર્ટ છે? કરણે પલક ઝબકાવ્યા વગર કહ્યું, હા મમ્મી, હોલિસ્ટિક સેન્ટર છે. નામ થોડું ક્લિનિકલ છે બસ. ગેટ પરના સિક્યોરિટી ગાર્ડ અમારી ગાડી અંદર જવા દેતા પહેલા રજિસ્ટરમાં એન્ટ્રી કરી. તેણે મારી તરફ એક નજર નાખી, પછી કરણ તરફ. એ નજરમાં ઓળખ હતી, જાણે તેને પહેલાથી જ ખબર હોય કે હું કોણ છું. મારા પેટની અંદર ઠંડી ગાંઠ બંધાઈ ગઈ. અંદરની જગ્યા સાફ સુથરી હતી, વૃક્ષો હતા, ટ્રીમ કરેલા લોન હતા. દૂર એક સફેદ રંગની બિલ્ડિંગ હતી. પહેલી નજરે કોઈ પણ તેને રિટ્રીટ સમજી શકે છે, પરંતુ પછી મેં જોયું, બારીઓ પર અંદરની તરફ જાળી લાગેલી હતી. બે મહિલાઓને કોરિડોરમાં નર્સ જેવી વર્દીવાળી છોકરીઓ પકડીને લઈ જઈ રહી હતી. સામે રિસેપ્શન ડેસ્ક પાછળ બેઠેલા માણસે અમને જોઈને સ્મિત ન આપ્યું, માત્ર ફાઇલ માંગી. નિધિએ તે જ ફાઇલ આગળ વધારી જે તેને ઘરેથી પેક કરી હતી. વેલકમ મિસિસ સાવિત્રી મહેરા. તેણે કાગળો જોતા કહ્યું, એક્સપેક્ટેડ એડમિશન. તેણે આ શબ્દ એટલા સામાન્ય ઢંગથી કહ્યું કે એક ક્ષણ માટે મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં કરણ તરફ જોયું, તે મારી નજરથી બચી ગયો. નિધિ તરત બોલી, મમ્મીજી, અહીં બધા પેશન્ટને આ રીતે જ કહે છે, ફોર્મલ લેંગ્વેજ છે. મેં પહેલીવાર સખત અવાજમાં કહ્યું, હું પેશન્ટ નથી. રિસેપ્શન પર બેઠેલો માણસ હસ્યો પણ નહીં. તેણે બાજુમાં બેઠેલી મહિલા તરફ ઇશારો કર્યો. તે કદાચ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતી. તેણે સામે કેટલાક ફોર્મ રાખ્યા અને બોલી, બસ રૂટીન કન્સેન્ટ છે, શોર્ટ સ્ટે ઓબ્ઝર્વેશન સપોર્ટિવ કરે. મેં ફોર્મ મારી તરફ ખેંચ્યું. ઉપર લખ્યું હતું, પ્રવેશ સહમતિ પત્ર, અસ્થાયી અભિરક્ષા અનુમતિ, ચિકિત્સકીય મૂલ્યાંકનની સ્વીકૃતિ, પરિવાર દ્વારા નિર્ણય પ્રતિનિધિત્વ. નીચે ખૂબ બારીકી અક્ષરોમાં કેટલીક કાયદાકીય વાતો લખેલી હતી. મારી આંખો કેટલીક પંક્તિઓ પર અટકી ગઈ. રોગી અસ્થિર માનસિક અવસ્થામાં નિર્ણય લેવામાં સક્ષમ ન હોય તો પ્રાથમિક પરિજનને સ્થાયી આર્થિક પ્રશાસનિક સહાયતા અધિકાર. મેં ધીમેથી પૂછ્યું, કારણ આ શું છે? તે તરત મારી ખુરશી પાસે ઝૂકીને બોલ્યો, મમ્મી, બસ સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે. તે કાઉન્સલરે પહેલાં જ જણાવ્યું હતું ને કે ગ્રીફ કેસીસમાં ઇનિશિયલ એબ્ઝોર્વેશન હોય છે. તમે વાંચીને પરેશાન ન થાઓ. તમે તો એમ પણ હજી ઇમોશનલી ખૂબ ડિસ્ટર્બ છો. મેં ફોર્મમાંથી માથું ઊંચકીને તેને જોયો. હું ડિસ્ટર્બ છું એટલે તું મારી તરફથી સાઇન કરીશ? તે એક પળ માટે ચૂપ થયો, પછી ધીમેથી હસ્યો. અરે નહીં મમ્મી, તમે જ સાઇન કરશો. બસ અમારે કોઓર્ડિનેટ કરવું પડશે. તેની હસીમાં ગભરાહટ છુપાયેલી હતી અને તે જ ક્ષણે મને સ્પષ્ટ સમજ આવી ગયું કે મને ભૂલથી નથી લાવવામાં આવી. મને અહીં વિચારીને સમજાવીને લાવવામાં આવી છે. મેં ફોર્મ છોડી દીધું. હું સાઇન નહીં કરું. ચાલો પાછા. નિધિનો ચહેરો પહેલી વાર બદલાઈ ગયો. મધુરતા એક પળ માટે હટી ગઈ. તેણે જલ્દીથી સંભાળતા કહ્યું, મમ્મીજી, પ્લીઝ સીન ન બનાવો. આટલી મુશ્કેલીથી એપોઇન્ટમેન્ટ મળી છે. તમે પોતાને જુઓ, તમે ઠીક નથી. હું બિલકુલ ઠીક છું, મેં કહ્યું, અને હમણાં ઘરે જઈશ. મારા ઊભા થતાં પહેલાં પાછળ ઊભેલી બે અટેન્ડન્ટ્સ આગળ વધી. તેમણે મને સ્પર્શ ન કર્યો, પણ ખૂબ નજીક આવીને ઊભી રહી ગઈ. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરનો અવાજ હવે પહેલાં કરતાં વધુ સખત હતો. મિસિસ મહેરા, ફેમિલી હેઝ રિપોર્ટેડ એક્યુટ ગ્રીફ, ડિસઓરિએન્ટેશનલ સ્લીપ ડિસ્ટર્બન્સ, રિપીટેટિવ બિહેવિયર કન્ફ્યુઝન એન્ડ રિસ્ક ટુ સેલ્ફ નેગ્લેક્ટ. કાઇન્ડલી કોઓપરેટ. મારા કાનમાં માત્ર બે શબ્દો ગૂંજતા રહ્યા. ફેમિલી હેઝ રિપોર્ટેડ એટલે કે આ બધું પહેલાંથી તૈયાર હતું. મેં કરણ તરફ જોયું. તે શું કહ્યું આ લોકોની સામે? મમ્મી, અમે બસ સાચું જણાવ્યું છે. પપ્પા, પછી તમે બદલાઈ ગયા છો. તમે ગેસ સળગતો છોડી દીધો. એક જ દિવસમાં 3 વાર બેંક લોકરની ચાવી શોધી. રાત્રે બહાર જવા લાગ્યા. મેં આશ્ચર્યથી તેને જોયો. જૂઠ ન બોલ. નીતિ તરત બોલી, મમ્મીજી, તમે ભૂલી રહ્યા છો. આજ તો પ્રોબ્લેમ છે. જે દર્દે મને પતિની ચિંતાના દિવસે પણ રડાવી નહોતી, તે પળે મારા ગળામાં આવીને ફસાઈ ગયો. કોઈ અજાણી વ્યક્તિથી અપમાન સહન કરવું અલગ વાત છે, પણ જ્યારે તમારો પોતાનો દીકરો તમારી સચ્ચાઈને તમારી બીમારી બનાવી દે ત્યારે શબ્દો નથી બચતા, માત્ર અંદર કંઈક તૂટે છે, ખૂબ ધીમે અને ખૂબ ઊંડે. મેં ફોર્મ ફરીથી ઊંચક્યો. આ વખતે હું વાંચવા લાગી. બારીકી શબ્દો વચ્ચે મને ઘણી વસ્તુઓ દેખાઈ. એક સાયકિયાટ્રિસ્ટનું નામ જેને હું નહોતી ઓળખતી. રેફરન્સ સેક્શનમાં ફેમિલી ફિઝિશિયન ઇનપુટ.
એન્કલોઝ લખ્યું હતું. નીચે વિન્સેન્ટ સિગ્નેચર પાસે એક નામ હતું જેને મેં પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું. સૌથી નીચે ઇમરજન્સી ડિસિઝન કોન્ટેક્ટ તરીકે કરણ મહેરાનું નામ હતું અને સાથે એક ક્લોઝ જો રોગી અસમંજસ આવેગ અથવા નિર્ણય અક્ષમતાની સ્થિતિમાં હોય તો નિકટ સંબંધી દ્વારા ઉપચાર નિવાસ અને સીમિત નાણાકીય પ્રશાસન સંબંધી અનુમતિ માન્ય ગણાશે. સીમિત નાણાકીય પ્રશાસન મારું માથું ઠનક્યું. આ માત્ર રોકાવાનો ખેલ નહોતો, આ નિયંત્રણનો ખેલ હતો. મેં મારો હાથ પાછો ખેંચી લીધો. હું આ ન કરી શકું. કરણ હવે ખીજાયો. મમ્મી પ્લીઝ ડ્રામા ન કરો. આ તમારા ભલા માટે છે. મારા ભલા માટે કે ઘર માટે, બેંક માટે, લોકર માટે? મારી વાત સાંભળીને તેના ચહેરા પર જે ભાવ આવ્યો તે એક સેકન્ડથી ઓછો રહ્યો, પણ મેં જોઈ લીધું. ગભરાહટ, ખુલ્લી પડવાનો ડર. નીતિએ તરત વાત કાપી. તમે જુઓ છો, તેણે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરને કહ્યું. આજ પેરાનોઇયા ઘરે પણ શરૂ થઈ ગયો હતો. દરેક વાતમાં પ્રોપર્ટી, પૈસા, શંકા. ડૉક્ટરે કહ્યું હતું ને કે આજ સિમ્પટમ્સ વધી રહ્યા છે. હું સમજી ગઈ કે અહીં સાચું બોલવું પણ મારા વિરુદ્ધ લખવામાં આવશે. ત્યારે જ સામેથી સફેદ કોટ પહેરેલો એક આધેડ વયનો માણસ આવ્યો. તે પોતાની સાથે દયા જેવું કંઈક લઈને ચાલી રહ્યો હતો, પણ તેની આંખોમાં દયા નહોતી, અભ્યાસ હતો. તેણે ફાઇલ જોઈ અને કહ્યું, મિસિસ મહેરા, આઈ એમ ડૉક્ટર અરવિંદ શેઠી. તમને બસ થોડો આરામ, સ્ટ્રક્ચર, રૂટીન અને એબ્ઝર્વેશનની જરૂર છે. ફેમિલી ઇઝ કન્સલ્ટન્ટ. મેં સીધું પૂછ્યું, શું હું અહીં મારી મરજીથી આવી છું? તેણે એટલી જ સીધી રીતે જવાબ ન આપ્યો. તમે સ્ટ્રેસમાં છો. આ સમયે નિર્ણય લેવો તમારા માટે કઠિન હોઈ શકે છે. અને જો હું ના પાડી દઉં. તેણે ફોર્મ તરફ જોયું. તો પણ ફેમિલી સપોર્ટેડ એડમિશન શક્ય છે જો ત્યાં ડોક્યુમેન્ટ, રિસ્ક અને ક્લિનિકલ રેકમેન્ડેશન હોય. મારા પગ નીચેથી જાણે એક વધુ પડ ખસી ગયો. એટલે કે ખેલ એટલો આગળ વધી ચૂક્યો હતો કે મારી નાજ મારા વિરુદ્ધ ઉપયોગમાં લેવાશે. મેં તેજ પડે નિર્ણય લીધો. જો હું હમણાં જોરથી લડીશ તો તે મને વાયોલેન્ટ, અનસ્ટેબલ કરાવી દેશે, હિસ્ટેરિકલ કહી દેશે. જો હું સમજદારી બતાવીશ તો તે તેને કન્ફ્યુઝ લખી દેશે. મારે હમણાં હાર માનવાનો અભિનય કરવો પડશે. મેં ખુરશી પર પાછા બેસતા મારો અવાજ ધીમો કરી લીધો. મને બરાબર દેખાતું નથી ડૉક્ટર સાહેબ, ચશ્મા પણ નથી. કરણ તરત નરમ થયો. તેને લાગ્યું કે હું તૂટી રહી છું. કોઈ વાત નહીં મમ્મી, હું સમજાવી દઉં છું. મેં ધ્રુજતા હાથોનો અભિનય કર્યો. તું બતાવ, ક્યાં સાઇન કરવું છે? તેણે રાહતનો શ્વાસ લીધો. નિધિએ મારી પીઠ પસવારી. તે સ્પર્શથી મને ધૃણા આવી, પણ ચહેરા પર કંઈ ન આવવા દીધું. હું દરેક કાગળ પર સાઇન કરતી ગઈ. હાથ ખરેખર ધ્રુજી રહ્યા હતા, પણ હવે દુઃખથી ઓછું, ગુસ્સાથી વધારે. દરેક સાઇન સાથે હું વિગતો યાદ કરતી જતી હતી. કયો કાગળ ક્યાં રંગનો હતો, કયા પાના પર વાદળી મહોર હતી, કઈ લાઇનમાં અસ્થાયી લખ્યું હતું, કઈ જગ્યાએ કરણે વિટનેસ તરીકે સાઇન કર્યું, અને ક્યાં નિધિએ મારી તરફ ઝૂકીને તારીખ લખાવી. મેં જરાક માથું ત્રાસું કરીને જોયું. એક પાના પર એક નંબર હતો, કેસ ફાઇલ 47B. બીજા પર રૂમનું એલોટમેન્ટ, મહિલા વિંગ, સેકન્ડ ફ્લોર, રૂમ 208. ત્રીજા પર પર્સનલ બ્લોગિંગ્સ ટુ બી સ્ક્રીન્ડ એન્ડ સિક્યોર્ડ. એટલે કે ફોન તો ગયો જ, કદાચ પર્સ પણ જવાનું હતું. પેપર વર્ક પૂરું થયું તો નિધિએ રાહતના સ્મિત સાથે કહ્યું, બસ મમ્મીજી, 2-3 દિવસ એડજસ્ટ થઈ જાઓ, પછી તમને પોતાને જ સારું લાગશે. મેં પહેલી વાર તેને ધ્યાનથી જોઈ. તેના કાનમાં નાના મોતી હતા, તે જ જે મેં તેને પહેલી એનિવર્સરી પર આપ્યા હતા. તેના દુપટ્ટા પર મારા ઘરની અગરબત્તીની હળવી સુગંધ હતી. તે મારા ઘરેથી આવી હતી, મારી વસ્તુઓ વચ્ચેથી થઈને આવી હતી, અને હવે મને તે જ ઘરથી કાપવાની તૈયારીમાં બેઠી હતી. એક એટેન્ડન્ટ મને ઉપર લઈ જવા લાગી. મેં પાછળ ફરીને કહ્યું, કરણ, હું ક્યારે પાછી આવીશ? તેણે નજર ચોરીને કહ્યું, ડૉક્ટર નક્કી કરશે મમ્મી, તમે બસ કોઓપરેટ કરો. ડૉક્ટર નક્કી કરશે, ન હું, ન મારું ઘર, ન મારું જીવન. સીડીઓ ચડતી વખતે મેં કોરિડોરમાં ઘણા દરવાજા જોયા. કેટલાક ખુલ્લા હતા, કેટલાક બંધ. એક રૂમમાં એક વૃદ્ધ સ્ત્રી દિવાલ તરફ મોં કરીને બેઠી હતી. બીજામાં કોઈ માણસ પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો. ત્રીજા રૂમની બહાર એક નર્સ કોઈ એટેન્ડન્ટને કહી રહી હતી. એમના દીકરાએ કહ્યું છે, ફોન એક્સેસ નથી આપવાનો. તે વાક્ય મારી કરોડરજ્જુમાં બરફ ઉતારી દીધો. અહીં લોકો સાજા થવા નહીં, છુપાવવા માટે આવતા હતા. મારો રૂમ સાદો હતો. એક લોખંડનો પલંગ, એક પાતળી કબાટ, એક જાળીવાળી બારી અને ખૂણામાં અટેચ બાથરૂમ. અટેન્ડન્ટે મારો બેગ લીધો, સામાન કાઢ્યો, દવાઓ અલગ રાખી અને બોલી, જે રિસ્ટ્રિક્ટેડ છે તે નીચે લોકરમાં રહેશે. મારું પર્સ ઓફિસમાં મને જોઈ છે, પછી મળી જશે. તેનો સ્વર મિકેનિકલ હતો. આ રોજનું કામ હતું.
કોઈનું વિશ્વ છીનવી લેવું તેના માટે રૂટીન હતું. મેં બારીમાંથી બહાર જોયું. નીચે કોરિડોરમાં કરણ અને નિધિ ઊભા હતા. તેઓ જલ્દી કોઈ સ્ટાફ મેમ્બર સાથે વાત કરી રહ્યા હતા. પછી કરણે ખિસ્સામાંથી કંઈક કાઢ્યું, કદાચ એનવલપ, કદાચ કાર્ડ, કદાચ કેસ. સ્ટાફ મેમ્બરે ખચકાટ વિના લઈ લીધું. મારા અંદરની છેલ્લી આશા પણ તે જ ક્ષણે મરી ગઈ. આ માત્ર ગેરસમજ નહોતી, આ સોદો હતો. થોડી મિનિટો પછી દરવાજો ખુલ્યો. કરણ અંદર આવ્યો. તેના ચહેરા પર દુઃખનો અભિનય હતો. મમ્મી, અમારે હવે નીકળવું પડશે, કામ પણ છે. તમે સ્ટ્રોંગ રહેજો. મેં તેને પૂછ્યું, તું સાચું બોલ દીકરા, શું તું મને અહીં છોડીને જઈ રહ્યો છે? તેણે નજર મારી આંખોમાં ટકાવી, પણ તેમાં દીકરા જેવું કંઈ નહોતું, માત્ર બેચેની અને અધીરાઈ હતી. થોડા દિવસ માટે મમ્મી, તમે ઠીક થઈને ઘરે આવી જશો. જો હું ઠીક જ હોઉં તો, તેણે જવાબ આપ્યો. નિધિએ દરવાજા પાસેથી જ કહ્યું, મમ્મી પ્લીઝ, ડૉક્ટર્સની વાત માનજો, રેજિસ્ટ ન કરશો, નહીં તો રિકવરી ડીલે થઈ જાય છે. રિકવરી? મેં તે શબ્દને મનમાં રાખ્યો. પછી બંનેને જોયા ખૂબ ધ્યાનથી, જાણે પહેલી વાર જોઈ રહી હોઉં. આ એ જ બાળક હતો જેને તાવમાં મેં રાતભર ખોળામાં રાખ્યો હતો. એ જ વહુ હતી જેના માટે મેં મારી સાસુએ આપેલું કંગન કાઢ્યું હતું. અને આજે બંને મને એ રીતે જોઈ રહ્યા હતા, જાણે હું કોઈ બોજ હોઉં અથવા કોઈ પ્રોબ્લેમ ફાઇલ જેને ટેમ્પરરી ક્યાંક મૂકીને બાકીના કામ પતાવવાના હોય. કરણે મારા માથા પર હાથ મૂકવાની કોશિશ કરી. મેં મારું માથું થોડું પાછળ કરી લીધું. તે ઓકવર્ડ થઈને હાથ રોકી ગયો. પછી કંઈ પણ બોલ્યા વગર ફર્યો અને બહાર જતો રહ્યો. નિધિએ એક છેલ્લું સ્મિત આપ્યું, તે જ શિષ્ટ, સંયમિત, પોલું સ્મિત. પછી દરવાજો બંધ થઈ ગયો. હું થોડી સેકન્ડ દરવાજાને જોતી રહી. પછી બહારથી લેતનો અવાજ આવ્યો, અંદરથી નહીં, બહારથી. તે જ અવાજે મને આખું સત્ય જણાવી દીધું. મેં ધીમે ધીમે રૂમની વચ્ચે આવીને શ્વાસ લીધો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ મારું મગજ હવે અજીબ રીતે સાફ હતું. દુઃખ હજી હતું, અપમાન હજી હતું, પતિની કમી હજી પણ મારા હૃદયમાં હતી, પણ તેના ઉપર હવે એક બીજી વસ્તુ બેસી ગઈ હતી, હોશ. તીવ્ર ઠંડો ચોકનનો હોશ. હું પલંગ પર બેઠી જ હતી કે બાજુની દિવાલમાંથી ખૂબ ધીમો અવાજ આવ્યો. નવા છો કે શું? મેં ચોંકીને તે તરફ જોયું. જાળી પાસે એક નાનો વેન્ટિલેશન ગેપ હતો. બીજી તરફ કદાચ બાજુનો રૂમ હતો. મેં એટલા જ ધીમા અવાજે પૂછ્યું, હા. થોડી પર ચૂપગીતી રહી. પછી તે અવાજ આવ્યો, થાકેલો પણ સાફ, ડરશો નહીં. પહેલા દિવસે બધા રડે છે, બીજા દિવસે સમજાય છે કે અહીં રડવાથી કોઈ દરવાજો ખુલતો નથી. મારા ગળામાં ફરી કંઈક અટકી ગયું. મેં પૂછ્યું, તમે કેટલા દિવસથી છો અહીં? તે તરફથી હળવું હાસ્ય આવ્યું. તે હાસ્ય નહીં, તૂટેલા શ્વાસ જેવું હતું. દિવસ ગણવાનું છોડી દીધું. દીકરીએ કહ્યું હતું કે મમ્મીને આરામ જોઈએ. મેં આંખો બંધ કરી લીધી. હવે કોઈ શંકા બાકી નહોતી. હું એકલી નહોતી અને આ જગ્યા એવી નહોતી જેવી મને જણાવવામાં આવી હતી. અહીં પરિવાર પોતાના લોકોને સાજા કરાવવા નહીં, હટાવવા લાવતા હતા. મેં ધીમેથી પલંગ નીચે હાથ લગાવ્યો. ત્યાં ધૂળ હતી, બીજું કંઈ નહીં. પછી બારીની જાળી જોઈ, બહાર ઊંચી દિવાલ, નીચે ગાઢ. પછી દરવાજા સુધી ગઈ, હેન્ડલ ફેરવ્યું, બંધ. મેં પાછા આવીને મારી સાડીનો છેડો કસી લીધો. પતિની તસવીર યાદ આવી. તેમનું એક વાક્ય હંમેશા યાદ રહેતું હતું, સાવિત્રી, ડર લાગી રહ્યો છો હોય તો ભાગશો નહીં, બસ ગણવાનું શરૂ કરો. વસ્તુઓ ગણશો તો મગજ બચેલો રહેશે. ત્યારે મને લાગતું હતું કે તે એમ જ કહે છે. તે સાંજે મેં એ જ કર્યું. રૂમમાં વસ્તુઓ ગણી. 4 લાઇટ લંબાઈમાં, 3 પહોળાઈમાં, બારી પર 12 કાણાની જાળી, દરવાજામાં 2 કુંડા, સીલિંગ ફેનના 3 પાંખ, રૂમની બહાર જતા પગલાંનો લય, નીચેથી અડધી ચાવીનો અવાજ, કોરિડોરમાં દવાની ટ્રોલીનો સરકાવવાનો અવાજ. મેં પોતાને કહ્યું, તું તૂટી છે, પાગલ નથી, તું એકલી છે, ખતમ નથી. અને સૌથી જરૂરી, જે ખેલ તારા દીકરાએ શરૂ કર્યો છે તેને સમજ્યા વગર તું અહીંથી નહીં નીકળીશ. રાત સંપૂર્ણપણે ઉતરી ચૂકી હતી. બહાર પહાડોની હવા હતી, પણ રૂમમાં કેદની ગંધ હતી. દૂર ક્યાંક કોઈ મહિલાના રડવાનો અવાજ આવ્યો, પછી કોઈ સ્ટાફનો ઠપકો, પછી શૂનકાર. હું પલંગ પર સીધી બેઠી રહી. હવે મને માત્ર એક વાત સમજવાની હતી. કરણે મને અહીં માત્ર દુઃખને કારણે લાવીને નથી છોડી. તેણે આ બધું કોઈ મોટા ઉદ્દેશ્યથી કર્યું છે. અને જ્યારે મેં રાત્રે દરવાજા નીચેથી સરકાવેલી મારી ફાઇલની કાર્બન કોપી પર ટોર્ચ જેવી હળવી કોરિડોર લાઇટમાં તે પંક્તિ વાંચી, પરિજનની ભલામણ પણ અસ્થાયી નાણાકીય સંકલન સ્વીકૃત, ત્યારે મને પહેલી વાર સ્પષ્ટ દેખાયું કે આ મારી માનસિક હાલતનો મામલો નહોતો. આ મારા ઘર, મારી જમા પૂંજી અને મારા નામ સાથે જોડાયેલી દરેક વસ્તુ પર કબજાની શરૂઆત હતી. અને તે જ પળે મેં નક્કી કરી લીધું કે આવતીકાલ સવારથી હું રડતી વિધવા નહીં રહું. હું તેમની નજરોમાં તે જ બનીશ જે તેઓ જોવા માંગે છે, તૂટેલી, ભ્રમિત, લાચાર. કારણ કે ક્યારેક જાળમાંથી બહાર નીકળવાનો પહેલો રસ્તો એ નથી હોતો તે તમે સંઘર્ષ કરો. પહેલો રસ્તો એ હોય છે કે શિકારીને વિશ્વાસ અપાવી દેવામાં આવે કે શિકાર હવે ભાગશે નહીં. અને આવતીકાલ સવારે જ્યારે સફેદ કોટવાળો ડૉક્ટર મારા રૂમમાં એક નવી ફાઇલ અને ઘણા કાગળો લઈને દાખલ થયો,
તો મને સમજ આવી ગયું કે અસલી ખેલ હવે શરૂ થવાનો છે. તે સવારે જ્યારે દરવાજો ખુલ્યો ત્યાં સુધી હું નક્કી કરી ચૂકી હતી કે આ જગ્યાએથી બહાર નીકળવાની ઉતાવળ બતાવવાની નથી. જે સ્ત્રીએ પહેલી રાત દિવાલની પેલે પર મને સમજાવ્યું હતું કે અહીં રડવાથી કોઈ દરવાજો ખુલતો નથી, તેણે અજાણતા જ મને સૌથી મોટી સલાહ આપી દીધી હતી. આ જગ્યામાં સત્ય કરતાં કાગળો વધુ બોલતા હતા, અને કાગળો કરતાં વધુ એ જ લોકો જેની પાસે કોઈ બીજાની સમજદારીને પાગલ પણ લખી દેવાનો હક હતો. જો મને બચવું હતું તો મારે પહેલાં તેમની ભાષા સમજવી હતી. સવારની ચા ફીકી હતી, પણ તેમાં અપમાનનો સ્વાદ વધારે હતો. એક નર્સ ટ્રે મૂકીને ગઈ અને બોલી, દવા સમયસર લેવી પડશે. મેં માથું હલાવી દીધું. તેના જતાં જ મેં ગોળીઓ હથેળીમાં સરકાવી લીધી અને પાણી પીવાનો નાટક કર્યો. મારા પતિ રાજીવ હંમેશા કહેતા હતા કે સંકટમાં સૌથી પહેલાં પોતાની સમજ બચાવવી પડે છે. તે દિવસે મને તેમના દરેક નાના વાક્યની કિંમત સમજાઈ રહી હતી. જો હું ખરેખર ઊંઘમાં સુસ્ત અને વિખેરાયેલી થઈ જાત તો કરણના જૂઠ સત્યની જેમ દેખાવા લાગત. થોડી વાર પછી તે જ સફેદ કોટવાળો ડૉક્ટર આવ્યો, જેનું નામ મને છેલ્લી રાત ફાઇલ પર દેખાયું હતું. ડૉક્ટર અરવિંદ શેટ્ટી. ચહેરા પર બનાવટી નરમાઈ, અવાજમાં વ્યવસાયિક મીઠાશ અને આંખોમાં તેવી ઠંડક જે માત્ર તેવા લોકોમાં હોય છે જે કોઈના ડરને તેની નબળાઈ નહીં પોતાનું હથિયાર સમજે છે. તેના હાથમાંથી ફરી કેટલાક કાગળો હતા. તેણે ખુરશી ખેંચીને બેસતા કહ્યું, સાવિત્રીજી, આજે કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓ પૂરી કરવાની છે. તમે સહયોગ કરશો તો તમારું રોકાણ સરળ રહેશે. મેં તે જ ચહેરો બનાવ્યો જે તેઓ મારામાં જોવા માંગતા હતા. થાકેલી, થોડી ગૂંચવાયેલી, થોડી તૂટેલી. મને બરાબર દેખાતું નથી ડૉક્ટર સાહેબ, ચશ્મા પણ નથી. તેણે એક હળવું સ્મિત આપ્યું. કોઈ વાત નહીં, હું સમજાવી દઉં છું. આ ઇન્ટેક્ટ એસેસમેન્ટ છે, આ બિહેવિયરલ ઓબ્ઝર્વેશન છે, આ મેડિકેશન કન્સેન્ટ છે, અને આ તેણે પાનું પલટાવ્યું. આ તમારા દીકરાને અસ્થાયી આર્થિક સંકલનની અનુમતિ સાથે જોડાયેલું સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ છે, જેથી તમારી દેખભાળ કોઈ બાધા ન આવે. અસ્થાયી આર્થિક સંકલન, એ જ શબ્દ, ફરી એ જ ચાલ, બસ ભાષા બદલાઈ જતી હતી. મતલબ નહીં. મેં ધ્રુજતા હાથોથી કાગળ પકડ્યો અને તાકી રહી, જાણે ખરેખર વાંચી ન શકતી હોવ. તે પોતે ઝૂકીને તે ક્લોઝિસર પર આંગળી મૂકીને સમજાવવા લાગ્યો. કદાચ તેને લાગતું હતું કે હું જેટલું ઓછું સમજીશ તેનું કામ એટલું સરળ થશે. તેને શું ખબર હતી કે હું વાંચી નહોતી ગણી રહી હતી. કેટલા પાના છે, કે ક્યાં સ્ટેમ્પ છે, કઈ જગ્યાએ વિટનેસ સાઇન છે, કઈ લાઈનમાં કરણનું નામ ફરી આવ્યું છે. મેં ધીમેથી પૂછ્યું, મારો દીકરો ક્યારે આવશે? તેણે કહ્યું, પરિજન તમારી પ્રોગ્રેસ જોઈને નક્કી કરશે. મેં માથું ઝુકાવી લીધું, જાણે આ જવાબથી મને સંતોષ મળ્યો હોય. અંદરથી મને ધૃણા આવી. હવે મારું પાછું ફરવું મારા દીકરાની સુવિધા પર હતું, મારી ઈચ્છા પર નહીં. અને આજ આ આખા ખેલનું અસલી કેન્દ્ર હતું. મને હટાવવામાં આવી હતી. ત્યારબાદ મને એક રૂમમાં લઈ જવામાં આવી, જ્યાં 3 લોકો બેઠા હતા. એક કાઉન્સેલર, એક જુનિયર ડૉક્ટર અને એક સોશિયલ વર્કર, જે કદાચ મને પહેલીવાર જોઈ રહી હતી. પણ તેની સામે રાખેલી ફાઇલમાં મારા વિશે જાણે વર્ષોનો ઇતિહાસ લખેલો હતો. તેમાં લખ્યું હતું કે પતિના મૃત્યુ પછી હું અસ્થિર થઈ ગઈ છું. મને ભ્રમ થવા લાગ્યો છે. મને લાગે છે કે પરિવાર મારી સંપત્તિ લેવા માંગે છે. હું ઘરના કામ ભૂલવા લાગી છું. રાત્રે મારા મૃત પતિ સાથે વાત કરું છું. બેંક લોકર અને દસ્તાવેજોને લઈને અસામાન્ય ગાંઠ પણ બતાવું છું. દરેક વાક્ય જૂઠું હતું, પણ સાધારણ જૂઠું નહીં. તે એવું જૂઠું હતું જેને ઘરની અંદર બેસીને ગૂંથવામાં આવ્યું હતું. એવું જૂઠું જે માત્ર તે જ લખી શકે જે તમને નજીકથી જાણતો હોય, તમારી આદતોને જાણતો હોય અને તેને બીમારીની જેમ રજૂ કરવાનું જાણતો હોય. અચાનક મને સમજાયું કે કરણે આ બધું એક રાતમાં નથી કર્યું. તેણે મારા વિરુદ્ધ એક ચરિત્ર લખ્યું હતું, અને અહીં બેઠેલા લોકો તે જ ચરિત્રને વાંચીને મારા અસલિયત નક્કી કરવાના હતા. સોશિયલ વર્કરે પૂછ્યું, શું તમને લાગે છે કે તમારા દીકરા પર ભરોસો કરી શકાય છે? મેં આંખો નીચી કરી લીધી. તે ખૂબ સારો બાળક છે. હું ક્યારેક વાતો ભૂલી જાઉં છું. કદાચ તે જ ઠીક વિચારતો હશે. ત્રણેય એકબીજા તરફ જોયું. તેમની આંખોમાં તે જ સંતોષ હતો જે કોઈ ઇલેક્શનના સાચા નીકળવા પર હોય છે. હું તેમની નજરોમાં એવી જ બનતી જઈ રહી હતી જેવું કરણ ઈચ્છતો હતો, અને આજ મને જોઈતું હતું. બપોરના ભોજન સુધી હું ફેસિલિટીની ચાલ સમજવા લાગી હતી. કોણ ક્યારે આવે છે, ક્યાં કોરિડોરમાં કેમેરા છે, ક્યાં સમયે ગાર્ડ ઢીલા પડે છે, કયો કર્મચારી પોતાની નોકરી કરી રહ્યો છે, અને કોણ આંખો બંધ કરીને કંઈ વધારે જોવા નથી માંગતો. મારા રૂમની બહાર લાગેલી નાની ટેબલ પર દવાઓ મૂકવામાં આવતી. બપોરે બધાને કોમન હોલમાં બેસાડવામાં આવતા. સાંજના સમયે કેટલાક દર્દીઓને લોન સુધી લઈ જવામાં આવતા. ફોન કોઈને આપવામાં નહોતો આવતો. વિઝિટર લોગ રિસેપ્શન પર હતો. રેકોર્ડ ઉપર ઓફિસ વિંગમાં રાખવામાં આવતા હતા, જ્યાં હંમેશા 2 દરવાજા બંધ રહેતા. મેં મારા અંદર એક નિયમ બનાવી લીધો, દરેક વસ્તુ યાદ રાખો, દરેક નામ, દરેક સમય, દરેક અવાજ, દરેક મોહર. સાંજના રિક્રિએશન અવરમાં હું બારી પાસે બેઠી હતી. હાથમાં જૂની પત્રિકા હતી જેને હું વાંચી નહોતી રહી. ત્યારે સફાઈ કરતી એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી.
શ્યામળો ચહેરો, થાકેલી આંખો, વાળ કસીને બાંધેલા, ચાલમાં ઉતાવળ નહોતી. તેણે મારી તરફ જોયા વગર ખૂબ ધીમેથી કહ્યું, દવા પૂરી ગળી નથી? સાચું ને? મેં તેની તરફ જોયું, પણ ચહેરા પર તેજ ખોવાયેલી નરમાઈ રાખી. તે ઝૂકીને ડોલ ખસેડવા લાગી. સમજદાર છો, અવાજ ધીમો રાખો, અહીં દિવાલો પણ સાંભળે છે. મેં પહેલીવાર ઘણા કલાકોમાં કોઈની આંખોમાં માણસાઈ જોઈ. તારું નામ? લતા. તેણે કહ્યું, રાતની સફાઈ પણ હું જ કરું છું, અને તમને જોઈને સમજ આવી ગયું હતું કે તમે બાકીના લોકો જેવા નથી. બાકીના લોકો કેવા છે? તેણે ગરદન જરા ઝુકાવી. કેટલાક ખરેખર બીમાર છે, કેટલાકને બીમાર બનાવી દેવામાં આવ્યા છે. ફરક બધાને દેખાય છે, પણ કોઈ બોલતું નથી. મારું ગળું ભરાઈ આવ્યું, પણ મેં તેને રોક્યો. તું કેમ બોલી રહી છે? તે પહેલી વાર સીધી મારી તરફ જોઈ, કારણ કે મારી માં પણ 2 વર્ષ આવી જ રીતે કોઈ સગાના ઘરે દેખભાળમાં રહી હતી. જ્યારે મને ખબર પડી ત્યાં સુધી બધું તેમના નામ પરથી નીકળી ચૂક્યું હતું. તે જીવતી હતી, પણ કોઈ કામની છોડવામાં નહોતી આવી. હું તે વખતે કંઈ ન કરી શકી. હવે જ્યાં સમજ આવે છે ત્યાં ચૂપ રહેવું મુશ્કેલ હોય છે. તેણે જલ્દીથી આસપાસ જોયું અને ખૂબ સામાન્ય અવાજમાં કહ્યું, પત્રિકા ઊંધી પકડી છે તમે. સાવિત્રીજી, મેં જાણી જોઈને તેને સીધી પણ ન કરી. તેણે સમજી લીધું કે હું ખેલ સમજી રહી છું. તે દિવસથી લતા મારી સૌથી મોટી આશા બની ગઈ. તે રોજ લાંબી વાત નહોતી કરતી, બસ ટુકડાઓમાં, ક્યારેક પાણીનો જગ મૂકતી વખતે, ક્યારેક ધાબળો બદલતી વખતે, ક્યારેક કોરિડોર સાફ કરતી વખતે. તેની વાતો નાની હતી, પણ દરેક વાત મારા માટે ચાવી જેવી હતી. મને તેનાથી ખબર પડી કે કરણે નોર્મલ ફીસ કરતાં ઘણું વધારે એડવાન્સ ડિપોઝિટ કરાવ્યું હતું. આ માત્ર 15 ડે ગ્રીફ કેર પેકેજ નહોતું. પેમેન્ટ નોટ પર એક્સટેન્ડેડ રેઝિડેન્શિયલ એબ્ઝોર્વેશન લખ્યું હતું. એક બીજી ફાઇલમાં ફેમિલી રિક્વેસ્ટ લિમિટેડ એક્સટર્નલ કોન્ટ્રાક્ટ અનલિમિટેડ સ્ટેબિલાઇઝેશનનો ઉલ્લેખ હતો. વિઝિટર લોગમાં કરણ અને નિધિની એન્ટ્રી સાથે એડમિશનના 1 દિવસ પહેલાં કોઈ લીગલ કન્સલ્ટન્ટની એન્ટ્રી પણ હતી. અને સૌથી જરૂરી, મારા આગમનની તારીખ પહેલાં જ મારા નામની સાયકાસ્ટ્રિક સમરી ઓફિસમાં હાજર હતી. તે જોઈ મેં પૂછ્યું, આખી નહીં? તેણે કહ્યું, પણ તારીખ જોઈ હતી. તમે અહીં આવ્યા એ પહેલાંની. મારા અંદર કંઈક બરફ જેવું જામી ગયું. એટલે કે જૂઠું માત્ર બોલાયું નહોતું, બેકડેટ કરીને સત્તાવાર પણ બનાવવામાં આવ્યું હતું. મેં લતાને પૂછ્યું, શું અહીં કોઈ ફોન છે જ્યાંથી બહાર વાત થઈ શકે? પેશન્ટ્સ માટે નહીં, તેણે કહ્યું, પણ રિવ્યૂ બોર્ડને મહિનામાં એકવાર મેન્ડેટરી અપડેટ મોકલવામાં આવે છે, અને ક્યારેક ક્યારેક પરિજન સાથે લેન્ડલાઇન પર વાત કરાવવામાં આવે છે. તમે સીધો કોલ ન કરી શકો, પણ જો કોઈને શંકા થઈ જાય કે એડમિશન રેગ્યુલર છે તો બહાર લીગલ એડ સુધી વાત પહોંચી શકે છે. આજ પહેલી તિરાડ હતી. મેં તે સાંજે મારો અભિનય થોડો વધુ ગાઢ કરી દીધો. ગ્રુપ સેશનમાં મેં 2 વાર એ જ વાત દોહરાવી. નર્સની સામે પાણીનો ગ્લાસ હાથમાંથી પાડી દીધો. સોશિયલ વર્કરની સામે પતિનું નામ એવી રીતે લીધું જાણે તે હજી જીવિત હોય, પણ દરેક વખતે એટલું જ કર્યું કે મામલો ક્રેડિબલ લાગે, થિયેટ્રિકલ નહીં. મારે તેમને એ જ મહેસૂસ કરાવવું હતું કે મેડિકેશન કામ કરી રહી છે, અને હું હવે રજિસ્ટન્સમાં નથી રહીશ. આ દરમિયાન હું બીજી વસ્તુ પણ કરી રહી હતી. ફેસિલિટીના રૂમને સમજવું. સવારે 8 વાગ્યે દવાઓ, 10 વાગ્યે ઇવેલ્યુએશન, બપોરે ગાર્ડનો સૌથી સુસ્ત સમય, સાંજે કિચન સાઇડ કોરિડોર થોડી મિનિટો માટે ખાલી, રાત પછી ઓફિસ વિંગ બંધ, પણ રેકોર્ડ્સ રૂમ સુધી જતી ટ્રોલી, રૂમની ચાવી અવારનવાર રિસેપ્શન ડ્રોવરમાં રહેતી. લતાને એ બધું ખબર હતી, પણ તે પોતે ગભરાયેલી રહેતી. હું તેને કોઈ મોટા જોખમમાં નાખવા નહોતી માંગતી. મારે ભાગવું નહોતું, મારે સાબિત કરવું હતું. ત્રીજી રાત્રે તેણે મારા રૂમમાં બેડશીટ બદલી વખતે ઓશિકા નીચે ફોલ્ડેડ ટીસ્યુ મૂક્યું. તેના જતાં જ મેં તેને ખોલ્યો. તેમાં પેન્સિલથી લખ્યું હતું, થેરેપી હોલમાંથી પાછા ફરતી વખતે ધીમે ચાલજો, લેફ્ટ કોરિડોર ખાલી રહેશે. બીજા દિવસે હું જાણી લઉં જોઈને ધીમે ચાલી. નર્સે આગળ નીકળી ગઈ હતી. પાછળ માત્ર એક એટેન્ડન્ટ હતી જે કોઈ બીજા દર્દીમાં ગૂંચવાયેલી હતી. લેફ્ટ કોરિડોર ખરેખર ખાલી હતો. તે ખૂણા પર લતા ઊભી નહોતી, પણ નીચે રાખેલી લિનન કાર્ટના ઉપરના કપડા વચ્ચે એક ટ્રાન્સપરન્ટ ફાઇલ દબાવેલી હતી. હું રોકાઈ નહીં. બસ ચાલતા ચાલતા તેને મારી સાલની અંદર સરકાવી લીધી. દિલ જેટલું જોરથી ધબકી રહ્યું હતું કે લાગ્યું કોરિડોરમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો હશે. રૂમમાં પહોંચતા જ મેં દરવાજો બંધ થવાની રાહ જોઈ. પછી ફાઇલ કાઢી. તેમાં ઓરિજિનલ નહીં, ફોટોકોપી જ હતી, પણ તે જ પૂરતી હતી. પહેલો કાગળ મારા એડમિશન કન્સલ્ટન્ટની નકલ, બીજો ટેમ્પરરી ફેમિલી કોઓર્ડિનેશન ઓથોરિટી, ત્રીજો પેમેન્ટની પહોંચ, ચોથો વિઝિટ લોગની કોપી, પાંચમો એક ટાઈપ કરેલી સાયકિયાટ્રિક એબ્ઝોર્વેશન સમરી, જેના ઉપરની તારીખ જોઈને મારા હાથ ધ્રુજી ગયા. તે મારા આગમનથી 2 દિવસ પહેલાંની હતી. નીચે એક ડૉક્ટરનું નામ હતું જેને મેં ક્યારેય જોયો પણ નહોતો. છઠ્ઠો એક નોટ જેમાં લખ્યું હતું કે પેશન્ટ ડોમેસ્ટેન્સ ફાઇનાન્શિયલ પેરાનોઇડા અરાઉન્ડ એન્સેસ્ટર્સ પ્રોપર્ટી
લોકસ ડિપોઝિટ અને સાતમું સૌથી ખતરનાક કાગળ, એક ટાઈપ કરેલી વિનંતી જેમાં પરિજન તરફથી લખવામાં આવ્યું હતું કે મારા રિકવરી પીરિયડ દરમિયાન કેટલાક દસ્તાવેજોના એક્ઝિક્યુશન અને પ્રોપર્ટી રિલેટેડ પ્રોસિજર સપોર્ટ માટે દીકરાને સુવિધા આપવામાં આવે. આ માત્ર બંધ કરાવવાનો મામલો નહોતો, આ સંકલિત કબજાની તૈયારી હતી. ફાઇલ વાંચતી વખતે મારી આંગળીઓ ઠંડી પડી ગઈ. મને અચાનક રાજીવનું સ્ટડી ટેબલ યાદ આવ્યું, જ્યાં તે હંમેશા રજિસ્ટ્રી પેપર ખૂબ સીધા અને સ્પષ્ટ ઢંગથી રાખતા હતા. તે કહેતા હતા કે કાગળ ક્યારેય જૂઠું નથી બોલતા, જૂઠું બોલનારા લોકો તેનો ઉપયોગ કરે છે. તે દિવસે મને લાગ્યું કે જો હું આ બધું બહાર ન લઈ ગઈ તો આ જ કાગળો મારા જીવન વિરુદ્ધ ગવાહી બની જશે. તે જ સાંજે મને લેન્ડલાઇન પર કરણ સાથે વાત કરવા દેવામાં આવી. કદાચ ફેસિલિટી એ બતાવવા માંગતી હતી કે પરિવાર સંપર્કમાં છે. રૂમમાં નર્સ હાજર હતી. મેં અવાજ તેવો જ રાખ્યો જેવો હું છેલ્લા દિવસથી તૈયાર કરી રહી હતી. ધીમો, થોડો તૂટેલો, થોડો ભટકેલો. કરણ તેની અવાજમાં રાહત હતી. મમ્મી કેમ છો? ઠીક છું. કદાચ અહીં લોકો ખૂબ કાગળો બતાવે છે, મને કંઈ સમજાતું નથી. તે તરત જ સતર્ક થઈ ગયો. કોઈ પેપર સાઇન તો નથી કર્યું ને? મેં જાણી જોઈને ચોપકી લીધી. પછી કહ્યું, એક લેડી આવી હતી, તેણે કંઈક પૂછ્યું હતું. ખબર નહીં લોયર હતી કે ડૉક્ટર. મેં કહ્યું, મને ચશ્મા જોઈએ. બીજી તરફ અચાનક ખામોશી છવાઈ ગઈ. પછી તેનો અવાજ આવ્યો, હવે પહેલાં કરતાં સખત. મમ્મી ધ્યાનથી સાંભળો, જો કોઈ કંઈ પૂછે તો બસ કહેજો કે તમે આરામમાં છો અને અહીં જ રહેવા માંગો છો. કોઈ પેપર પર સાઇન ન કરતા અને કોઈ આઉટસાઇડર સાથે વાત ન કરતા, સમજી? મેં ખૂબ જ માસૂમ સ્વરમાં કહ્યું, તું ક્યારે આવીશ દીકરા? મારે ઘરે જવું છે. તેણે સીધો જવાબ ન આપ્યો. બસ બોલ્યો, જલ્દી, ત્યાં સુધી સારા રહો. કોલ કપાઈ ગયો. પણ તે પહેલાં હું તેની ગભરાહટ સાંભળી ચૂકી હતી. આ સારી વાત હતી. આનો મતલબ ક્યાંક કંઈક હલચલ શરૂ થઈ ચૂકી હતી. રાત્રે લતા ફરી આવી. આ વખતે તેણે મારા રૂમની લાઇટ થોડીવાર માટે બંધ કરી, જાણે ટ્યુબલાઇટ ચેક કરી રહી હોય. તે જ અંધારામાં તેણે ધીમા અવાજે કહ્યું, તમારા કેસની મંથલી રિવ્યૂ ફાઇલ કાલે બહાર જઈ રહી છે. જો તેમાં નોટ અટેચ થઈ જાય તો ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પેનલ સુધી પહોંચી શકે છે. પણ નોટ એવી હોવી જોઈએ કે કોઈ સીધું ડિસ્કાર્ડ ન કરી દે. કેવી નોટ? તથ્યવાળી, નાની, સાફ, ડ્રામા વગરની. મેં તરત કહ્યું, કાગળ આપો. તેણે મારા હાથમાં નાનું પેડ સરકાવી દીધું. હું પલંગના કિનારે બેસી ગઈ. ખૂબ નાના અક્ષરોમાં લખ્યું, હું સાવિત્રી મહેરા એડમિશનના સ્વરૂપ પર વાંધો દર્જ કરવા માંગુ છું. મને બધા દસ્તાવેજો સ્પષ્ટ વાંચવામાં નથી આવ્યા. મારા નામ પર બેંક ટેડેડ મેન્ટલ ઇન્સ્ટેબિલિટી સમરી જોડવામાં આવી છે. આગમન પહેલાં સાયકિયાટ્રિક નોટ હાજર છે. ટેમ્પરરી ફાઇનાન્શિયલ ઓથોરિટી મારા પૂર્ણ જ્ઞાન વિના એક્ઝિક્યુટર કરાવાઈ. રિવ્યૂ રિક્વેસ્ટેડ. મેં નીચે તારીખ નાખી, સાઇન કર્યું, પછી રોકાઈ ગઈ. આ પૂરતું નહોતું. મેં એક વધુ પંક્તિ જોડી,